ગીર સોમનાથના ઉનાના ખેડૂતો હવે મુશ્કેલીમાં છે। વરસાદ બંધ થયા બાદ સામે આવ્યા છે તારાજીના દ્રશ્યો। મગફળી અને કપાસ સહિતના પાકને હવે મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। કપાસનો પાક સાવ નિષ્ફળ થઈ ગયો છે। ખેડૂતોને રાતા પાણીએ રોવાનો ભારો પણ આવ્યો છે। જોઈ રહ્યા છો ભયાનક સ્થિતિ। ખેડૂતોને વરસાદ તો થોડોક વિરામ લીધો છે, પણ હવે આ વરસાદે બધું જ સફાયો કરી નાખ્યો છે। મગફળીને સૌથી વધારે નુકસાન પહોંચી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો તૈયાર હતી મગફળી, માર્કેટમાં જાય એ પહેલાં જ આપ જોઈ રહ્યા છો મગફળીનો સોથ વળી ગયો છે અને વ્યાપક નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે। નુકસાન અટાણે ઢગલા છે, એટલા બધા ઢગલા છે, એમાં અટાણે નુકસાન એટલે પુષ્કળ આવ્યું। એમ પથારા હતા એ વૈયા ગયા તણાઈને, 4 માંડવી વહી ગઈ। આમાં જે ઢગલા છે એ જો આમ પાંડા મૂકીને તમારા સામે આમાં રાખેલા છે, આમાં કોઈ અટાણે લેવાય એવું શક્યતા કંઈ છે નહીં। માલઢોરનો સારો ખરાબ જો એડથી પાણી ફરી ગયું। હવે માથે થોડો ઘણો સારો હોય તો ને કંઈ માથે ઢેકેલ છે, પણ એડથી પાણી રમી ગયું એનું શું કરવાનું? હવે માલનો સારો વયો ગયો। બીજા ખેતરોમાં એ માતા એ ઢેક્યા જાડા મોટા, પણ એડથી પાણી ફરી ગયું એટલે એ બધું પલળી જ ગયું ને। સરકાર પાસે શું અપેક્ષા? સરકારમાં હવે જે સહાય કરે એ